નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને હું છું આપની સાથે યશ. તો આજે વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ જે છે તેનું આયોજન શરૂ થઈ ચૂક્યું છે અને આ વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશના મહેમાનો આવ્યા છે. ત્યારે ખાસ કરી અને યુએઈના રાષ્ટ્રપતિ કે જેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે અને પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપતિનું પ્રોટોકોલ તોડી અને સ્વાગત કર્યું હતું. અત્યારે અમદાવાદમાં ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે. આ રોડ શોમાં અમદાવાદવાસીઓ ઉમટી પડ્યા છે. જે રીતે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, એક તરફ રોડ શોના કાફલાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, બીજી તરફ વડાપ્રધાન જે પ્રોટોકોલ હતા એ પ્રોટોકોલ તોડી અને જે રાષ્ટ્રપતિ આવ્યા યુએઈના તેઓના સ્વાગત માટે તેઓ ત્યાં ગયા હતા. મહત્વનું છે કે આ રોડ શોને લઈને, આ વાઇબ્રન્ટ સમિટને લઈને કેટલાય મહિના અગાઉથી તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચૂકી હતી. આખિરકાર આજથી જે સમિટ છે તેનું આયોજન થઈ ચૂક્યું છે અને યુએઈના પ્રેસિડેન્ટ જે છે તે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓને એરપોર્ટ પર રિસીવ કરવા ગયા હતા. એરપોર્ટથી લઈ અને આ જે રોડ શો છે તે શરૂ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ એવા શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહના સ્વાગત માટે પોતે ગયા હતા અને તેઓને રિસીવ કરી અને અત્યારે રોડ શો જે છે તે અમદાવાદના રાજમાર્ગો પરથી પસાર થઈ રહ્યો છે. ખૂબ જ મોટી માત્રામાં અમદાવાદવાસીઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અને ખાસ કરી યુએઈના રાષ્ટ્રપતિની એક ઝલક જોવા માટે આતુર છે. રસ્તાની બંને બાજુઓ જનમેદની ઉમટી પડી છે અને કાફલો જે છે તે રાજમાર્ગો ઉપરથી પસાર થઈ રહ્યો છે. આ સમિટ દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિ અને ભારત સરકાર સાથે મળી અને ઘણા બધા એમઓયુ પર હસ્તાક્ષર કરશે, દ્વિપક્ષીય મુલાકાતો થશે અને આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થાપનારા જે ધંધા છે, ઉદ્યોગ છે, રોજગાર છે તેની નવી તકો જે છે તે ઊભી થવાની છે. આ સાથે સાથે ભારત અને યુએઈના સંબંધો પણ વધુ ઘનિષ્ઠ થવાના છે. આ સાથે અન્ય વિદેશી જે ડેલિગેટ્સ આવ્યા છે તેની સાથે પણ એક બાદ એક બેઠકોનો દોર જે છે તે વહેલી સવારથી શરૂ થયો છે. હજુ પણ આ સમિટ જે છે તે ચાલવાની છે. સમિટ દરમિયાન ઘણા વૈશ્વિક નેતાઓની સાથે મુલાકાત થશે. ગુજરાતને આર્થિક રીતે, ભારતને આર્થિક રીતે મજબૂત કરવા માટે, પગભર કરવા માટેની આ વાઇબ્રન્ટ સમિટ છે તેમાં વૈશ્વિક નેતા, મોટા મોટા જે નેતાઓ છે તેનું એક બાદ એક આગમન થઈ રહ્યું છે અને ત્યારે યુએઈના રાષ્ટ્રપતિ જે છે તે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. વડાપ્રધાને પ્રોટોકોલ તોડી તેઓને અમદાવાદમાં આવકાર્યા, ખાસ ગુજરાતમાં આવકાર્યા અને અત્યારે રાજમાર્ગો ઉપરથી પીએમનો કાફલો યુએઈના રાષ્ટ્રપતિને લઈ અને પસાર થઈ રહ્યો છે. ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે યુએઈના રાષ્ટ્રપતિમાં પણ. ખાસ કરી અને ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિ પણ અહીં જોવા મળી હતી. આ સાથે આપણા દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી અહીં પ્રદર્શિત કરવામાં આવી હતી. ગુજરાતના ગરબા, પંજાબના ભાંગડા સહિતના જે આપણા પારંપરિક જે નૃત્યો છે તે પણ અહીં રોડ શો દરમિયાન દર્શાવવામાં આવ્યા છે અને જે દ્રશ્યો જે છે તે આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. પીએમ પોતાના કાફલાની સાથે યુએના રાષ્ટ્રપતિને લઈ અને હવે ટૂંક સમયમાં ગાંધીનગર ખાતે પહોંચવાના છે. તો રોડ શોની જે આખી જે રોડ શોનો જે રૂટ છે તે રૂટ ઉપર વિવિધ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, વિવિધ સ્કલ્પચર્સ મૂકવામાં આવ્યા છે, વિવિધ સંસ્કૃતિઓને દર્શાવવામાં આવી છે અને આ સ્કલ્પચર જોતાં જોતાં, ગુજરાતની, ભારતની સંસ્કૃતિ જોતાં જોતાં અને તમામ રાજ્યોની સાંસ્કૃતિક પરંપરા, સાંસ્કૃતિક જે વારસો છે, સાંસ્કૃતિક નાટકો છે, સાંસ્કૃતિક નૃત્યો છે, સાંસ્કૃતિક જે પરિવેશો છે તેને નિહાળતા યુએઈના રાષ્ટ્રપતિ પીએમની સાથે આગળ વધી રહ્યા છે. આ કાફલો ટૂંક સમયમાં પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચી જશે. ખૂબ જ ઉત્સાહ છે ગુજરાતીઓમાં. વડાપ્રધાન પણ ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ સાથે યુએઈના રાષ્ટ્રપતિએ પણ ભારત સાથેની પોતાની જે મિત્રતા છે તેને ઘનિષ્ઠ પોતે દર્શાવી છે. તો આ ખૂબ જ એક ઉત્તમ તક છે કારણ કે 20 વર્ષ વાઇબ્રન્ટ ગુજરાતને થઈ ચૂક્યા છે અને વડાપ્રધાને શરૂ કરેલો એક નાનો અમથો જે સંકલ્પ હતો તે આજે વટવૃક્ષ બની ગયો છે અને વૈશ્વિક નેતાઓ અને જે G20માં પણ આપણે જોયું હતું કે મોટા નેતાઓ ભારતમાં આવ્યા હતા અને ભારત સાથે તેઓએ વિવિધ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા અને તેને આગળ વધારતાની સાથે હવે આ વાઇબ્રન્ટ સમિટ કે જેનું ગાંધીનગરમાં દર વર્ષે આયોજન થાય છે, આ વર્ષે પણ આયોજન થઈ રહ્યું છે. વાઇબ્રન્ટ થકી ગુજરાતમાં ઘણા બધા ઉદ્યોગો આવ્યા છે, ઘણા ધંધાઓ આવ્યા છે, ઘણા રોકાણો આવ્યા છે. ખાસ કરી સ્થાનિક ક્ષેત્રે તેનાથી ઘણી બધી રોજગારીની ઉત્તમ તકો ઊભી થઈ છે અને ત્યારે આ વાઇબ્રન્ટની શરૂઆત આજથી થઈ ચૂકી છે અને ખાસ મુખ્ય અતિથિ તરીકે યુએઈના રાષ્ટ્રપતિને આ વખતે આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓને રિસીવ કરવા માટે વડાપ્રધાન પોતે સ્ટેજ ઉપર ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ બંનેની એક જ ગાડી છે અને બંને એક ગાડીમાં સવાર થઈને જઈ રહ્યા છે. ચાલુ ગાડીમાં બંને નેતાઓ એકબીજાની સાથે
ચર્ચાઓ પણ કરી રહ્યા છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગાડીનો કાફલો પણ હાલ રોડ શોના કાફલામાં જોવા મળી રહ્યો છે. વિદેશી ડેલિગેટ્સ અને સરકારી અધિકારીઓ પણ આ કાફલામાં છે અને કાફલો ધીરે ધીરે નક્કી કરેલા રૂટ ઉપરથી અત્યારે પસાર થઈ રહ્યું છે. બંને બાજુ જનમેદની પણ છે, વિશાળ જનમેદની પીએમનું અભિવાદન ઝીલી રહી છે. પીએમ પણ સાથે તમામ જે લોકો છે તેનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે. ખૂબ જ આ ક્ષણ જે છે તે દુર્લભ છે, કારણ કે એક સમય હતો કે જ્યારે ગુજરાત અને ભારતને કોઈ પણ વસ્તુ માટે અન્ય દેશો ઉપર નિર્ભરતા રાખવી પડતી હતી. આજે પરિસ્થિતિ કંઈક જુદી છે. આજે ભારત પણ પોતે નિકાસ કરતો દેશ થયો છે. ભારતમાં પણ ઘણા બધા નવા આયામો, નવા પ્રકલ્પો અને નવા ઉદ્યોગો જે છે તે સ્થાપિત થઈ રહ્યા છે અને તેનું જ આ પ્રદર્શન જે છે અત્યારે થઈ રહ્યું છે, કારણ કે વૈશ્વિક નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે, વૈશ્વિક નેતાઓ ભારતમાં આવી રહ્યા છે. ભારતમાં ઉદ્યોગ કરવા માટે, ભારતમાં રોકાણ કરવા માટે તેઓ તત્પરતા દર્શાવી રહ્યા છે અને યુએઈના રાષ્ટ્રપતિ કે જેઓ પણ આ સંદર્ભે ગુજરાત અને ભારતના મહેમાન બન્યા છે. બંને નેતાઓ વચ્ચે, બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ ઘનિષ્ઠ બનતા જઈ રહ્યા છે અને આ જે કાફલો છે તે મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહ્યો છે. આ સાથે આપણે જણાવી દઈએ કે આ કાફલામાં 50થી પણ વધારે ગાડીઓ છે અને જે 50થી વધારે ગાડીઓનો કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. યુએઈના રાષ્ટ્રપતિનું અભિવાદન લોકો કરી રહ્યા છે. સામે યુએઈના રાષ્ટ્રપતિ પણ લોકોના અભિવાદન ઝીલી રહ્યા છે. અમદાવાદવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ છે. અમદાવાદવાસીઓ પણ જે રોડ શો છે તેની બંને તરફ અકડે ઠાઠ જોવા મળી રહ્યા છે અને તમામ લોકો અભિવાદન પીએમનું ઝીલી રહ્યા છે. સંવાદદાતા કશ્યપ જોડાયા છે. કશ્યપ, પીએમનો કાફલો અને યુએઈના રાષ્ટ્રપતિ સાથે મુખ્ય જે રાજમાર્ગ છે તેના પરથી પસાર થઈ રહ્યું છે. અત્યારે કેટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને આ સાથે કાફલો અત્યારે ક્યાં પહોંચ્યો છે? મોટી સંખ્યામાં લોકો જે છે તે રોડ ઉપર ઉતર્યા હતા અને બંને દેશના વડા છે તેની સાથે તે રોડ શો જે છે તે યોજવામાં આવ્યો હતો ને બંનેનું અભિવાદન, બંને નેતાઓ છે તે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા. રોડ શો ને લઈને મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર આવ્યા હતા અને માત્ર એક ઝલક જોવા માટે તેને 2 થી 3 કલાક સુધી લોકો જે છે તે રોડ ઉપર જ રહ્યા હતા. એરપોર્ટથી રોડ શો આ શરૂ થયો હતો અને હાલ બંને દેશના વડાઓ છે તે હોટલ લીલા ખાતે પહોંચી ચૂક્યા છે. થોડી વાર પહેલા જ માર્ગથી આ રોડ શો જે તે પસાર થયો છે અને હાલ આ બંને દેશના વડાઓ છે તે હોટલ લીલા ખાતે પહોંચી ચૂક્યા છે. જી કશ્યપ, જોડાયેલા રહેજો. આપની પાસેથી પણ વિગતો મેળવતા રહીશું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અત્યારે લીલા હોટેલ ખાતે આવી પહોંચ્યો છે. જે રીતે સંવાદદાતા કશ્યપે જાણકારી આપી છે, ધીરે ધીરે આ રોડ શો આગળ વધી રહ્યો છે. અત્યારે રોડ શો લીલા હોટેલ ખાતે આવી પહોંચ્યો છે. આ સાથે આ રોડ શો દરમિયાન રાજ્યના વિવિધ અધિકારીઓ અને ખાસ કરી ગૃહ રાજ્યમંત્રી અને રાજ્યના વડાઓ પણ ઉપસ્થિત છે. કશ્યપ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે હોટલ લીલાથી. કશ્યપ, હોટલ લીલા સુધી આ કાફલો પહોંચી ચૂક્યો છે. બિલકુલ, આ રોડ શો જે છે તે યોજવામાં આવ્યો હતો ને બંને દેશના વડાઓ છે તે હોટલ લીલા ખાતે પહોંચી ચૂક્યા છે. સરકારના મંત્રીઓ છે તે અલગ અલગ સ્થળ ઉપર હાજર રહ્યા હતા. એરપોર્ટથી ગાંધીનગર સુધી દેશના અલગ અલગ રાજ્યો છે તેની ઝાંખી દર્શાવતા પોસ્ટર્સ છે તે તૈયાર કરવામાં આવ્યા હતા, સ્ટેજ બનાવવામાં આવ્યા હતા અને સંસ્કૃતિની ઝલક મળે તેના માટે થઈને અલગ અલગ નૃત્યો છે તે પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ સિવાય જો વાત કરીએ તો મોટી સંખ્યામાં લોકો રોડની બંને તરફ ઊભા હતા અને બંને દેશના વડાઓની એક ઝલક જોવા માટે થઈ અને લોકો કલાકો સુધી રાહ જોઈ હતી અને બંને નેતાઓ દ્વારા આ લોકો જે છે તેના અભિવાદન ઝીલતા હતા અને આ બંને દેશના વડાઓનો કાફલો જે છે તે હાલ હોટલ લીલા ખાતે પહોંચી ચૂક્યો છે અને આવતીકાલે વાઇબ્રન્ટ સમિટનો જે પ્રારંભ થનાર છે ને તેમાં આ પીએમ મોદીના હસ્તે આ સમિટ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જી કશ્યપ, જાણકારી બદલ આભાર. આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી પણ જાણકારી લેતા રહીશું. તો આખિરકાર જે કાફલો છે તે અત્યારે લીલા હોટલ ખાતે આવી પહોંચ્યો છે અને G20 બાદ આજે ગુજરાત ગ્લોબલ ટ્રેડ સમિટનું આયોજન થયું છે. તેમાં ઉપસ્થિત રહેવા માટે તમામ ડેલિગેટ્સો જે છે તે એક બાદ એક આવી રહ્યા છે. ત્યારે એ અન્યવે યુએઈના રાષ્ટ્રપતિ આવ્યા છે. આપણી સાથે કશ્યપ સતત લાઈવ જોડાયેલા છે.
તો કશ્યપ, આ સાથે સુરક્ષા વ્યવસ્થા કેવી ગોઠવવામાં આવી છે? કારણ કે જી કશ્યપ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કશ્યપ, બંને દેશના વડાઓ છે, બંને ખૂબ જ મોટા કદાવર નેતાઓ છે, ત્યારે તેની સુરક્ષા વ્યવસ્થા કેવી ગોઠવવામાં આવી છે? કારણ કે ખૂબ મોટી સંખ્યામાં જનમેદની પણ આ નેતાઓને નિહાળવા માટે અહીં જોવા મળી રહી છે. રોડ શો જે છે તે પૂર્ણ થઈ ગયો છે અને બંને દેશના વડાઓ છે તે હોટલ લીલા ખાતે પહોંચી ચૂક્યા છે. આજે ટ્રેડ શો યોજાયો હતો અને તેમાં પીએમ દ્વારા હાજરી આપવામાં આવી હતી, જેમાં જે અલગ અલગ દેશના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. તેની સાથે તેમના દ્વારા બેઠક કરવામાં આવી હતી. અલગ અલગ કંપનીના સીઈઓ હાજર રહ્યા હતા, તેની સાથે બેઠક યોજવામાં આવી હતી. અને આજે આ હોટલ લીલા ખાતે દ્વિપક્ષીય બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી અને યુએઈના જે રાષ્ટ્રપતિ છે તેમના દ્વારા આ દ્વિપક્ષીય બેઠકો છે તેમાં ચર્ચા છે તે કરવામાં આવશે અને કેટલાક એમઓયુ છે તેની ઉપર સાઇન પણ કરવામાં આવશે. ત્યારબાદ બંને દેશના વડાઓ છે તે સાથે ભોજન લેશે અને તેમને ભારત થાળી જે છે તે પીરસવામાં આવશે અને ત્યારબાદ પીએમ મોદી છે તે રાજભવન ખાતે રવાના થશે. મહત્ત્વની બાબત છે કે આવતીકાલે વાઇબ્રન્ટ સમિટ યોજાનાર છે અને તેમાં યુએઈ છે તેનો મહત્ત્વનો ફાળો છે અને તેના પ્રેસિડેન્ટ છે તે હાજર રહેશે. પીએમ મોદીની હાજરીમાં વાઇબ્રન્ટ સમિટ છે તેની શરૂઆત થશે અને 2 દિવસ આ સમિટ જે છે તેમાં અલગ અલગ જે આગેવાનો છે, ઉદ્યોગપતિઓ છે, તેની સાથે પીએમ દ્વારા બેઠક કરવામાં આવશે અને યુએઈ સાથે ખાસ દ્વિપક્ષીય ચર્ચા છે તે થોડી વારમાં શરૂ થશે. બિલકુલ કશ્યપ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી પણ વધુ અપડેટ મેળવતા રહીશું. આગળ વાત કરીએ તો યુએઈના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અમદાવાદની લીલા હોટલ ખાતે પહોંચી ચૂક્યા છે અને અહીં તેઓ ગુજરાતી જે જમણ છે તેનો આનંદ માણવાના છે. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં અમદાવાદવાસીઓ, મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા અને બંને જે વડાઓ હતા, બંને જે રાષ્ટ્રના વડાઓ, તેમને અભિવાદન કર્યા હતા અને તેઓએ અભિવાદન ઝીલ્યા હતા. આ સાથે અમદાવાદવાસીઓએ બંને દેશના વડાઓને ફૂલોથી વધાવ્યા હતા. કશ્યપ આપણી સાથે સતત લાઈવ જોડાયેલા છે. કશ્યપ, આ કાફલો હોટેલ આગળ આવી ચૂક્યો છે અને હાલ કયા કયા અન્ય મોટા નેતાઓ પણ અહીં લીલા હોટેલ ખાતે જોવા મળી રહ્યા છે? બિલકુલ, વિદેશ પ્રધાન એસ જયશંકર છે તે લીલા હોટલ ખાતે હાજર છે. પીએમ મોદી અને યુએઈના પ્રેસિડેન્ટ છે તેનો આ બંને વડાઓ છે તે ત્યાં પહોંચ્યા છે અને દ્વિપક્ષી બેઠક છે તે થોડી વારમાં શરૂ થશે અને દ્વિપક્ષીય બેઠક પૂર્ણ થશે અને ત્યારબાદ રાત્રિ ભોજન જે છે તે બંને દેશના વડાઓ અને જે પ્રતિનિધિઓ હાજર છે તે ત્યાં લેશે અને તેમાં એક ભારત થાળી નામ આપવામાં આવ્યું છે અને તે થાળી છે તે આ નેતાઓને પીરસવામાં આવશે, જેમાં કાઠિયાવાડી ભોજન હશે, યુએઈની કેટલીક ડીશો અને ગુજરાતની સ્પેશિયલ ડીશો છે તે આ દેશના વડાઓને પીરસવામાં આવશે અને ત્યારબાદ પીએમ મોદી છે તે રાજભવન જવા માટે રવાના થશે. આવતીકાલે વાઇબ્રન્ટ સમિટ લગભગ 9:30 વાગ્યાની આસપાસ પીએમ દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે અને તેમાં અલગ અલગ દેશના વડાઓ જે પહોંચ્યા છે તેની પણ હાજરી હશે અને યુએઈના પ્રેસિડેન્ટ છે તેની પણ હાજરી આવતીકાલના વાઇબ્રન્ટમાં હશે અને 2 કલાક જેટલો સમય જે છે તે પીએમ તેમાં ફાળવશે અને ત્યારબાદ બપોરનું ભોજન લેશે અને ત્યારબાદ બ્રીફિંગ જે છે તે રાખવામાં આવ્યું છે અને એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જે છે તે આ બંને દેશના વડાઓ જે છે તેમના દ્વારા જાહેર જે છે તે કરવામાં આવશે. ત્યારબાદની જો વાત કરીએ તો ગિફ્ટ સિટી ખાતે સાંજે પીએમ જવાના છે. એ પહેલાં ચેક રિપબ્લિકના જે વડા આ વાઇબ્રન્ટ સમિટમાં હાજરી માટે થઈ અને ભારત પધાર્યા છે અને તેની સાથે પણ બેઠકનું આયોજન છે તે પીએમ દ્વારા કરવામાં આવ્યું છે. આમ દિવસ દરમિયાન કાલે પીએમ જે છે તે અલગ અલગ નેતાઓ સાથે મુલાકાત કરશે અને દેશમાં અને ગુજરાતમાં રોકાણ વધે તેના માટેના તમામ પ્રયત્નો છે તે કરવામાં આવશે.